નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં અત્યાર સુધી આપણે 4 પ્રકરણ પૂરા કર્યા છીએ. આ 4 પ્રકરણોમાં વિવિધ પ્રકારની વેપારને સહાયક સેવાઓ જે છે, જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની ચર્ચા થઈ. એકમાત્ર આડતીઓ જે સેવા છે એ આપણા અભ્યાસક્રમમાં એનો ઉલ્લેખ નથી. બાકી એ સિવાય વેપાર એટલે શું અને વેપારને સહાયક સેવાઓ એનો પરિચય આપણે બીજા, ત્રીજા ચેપ્ટર અને ચોથા પ્રકરણમાં મેળવ્યો. ચોથું ચેપ્ટર જે તમારું હતું એ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, એ સંદેશાવ્યવહારને રિલેટેડ હતું. ત્રીજું ચેપ્ટર તમારું જે હતું એ ધંધાકીય સેવાઓ ભાગ 2, એમાં બેન્કિંગની સેવા હતી. તમામ બેન્કિંગ ક્ષેત્રનો પરિચય તમને એ ત્રીજા પ્રકરણની અંદર મળ્યો. ત્યાર પછી બીજું પ્રકરણ જે હતું એ ધંધાકીય સેવાઓ ભાગ 1, એની અંદર આપણે વીમો, વખાર, વાહન વ્યવહાર અને ટપાલ સેવાનો પરિચય મેળવ્યો. એ આપણું બીજું પ્રકરણ હતું. ત્યાર પછી પહેલું પ્રકરણ જે હતું એ પરિચય હતો વિષયનો, સાથે સાથે ધંધો, આર્થિક પ્રવૃત્તિનો એક પ્રકાર, એનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એ પ્રકરણ પૈકી આપણે આર્થિક, બિનઆર્થિક પ્રવૃત્તિ, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર, ધંધો, રોજગાર અને વ્યવસાય. ધંધામાં પણ એના લક્ષણો, એના હેતુઓ, મુખ્ય અને ગૌણ હેતુ. ત્યારબાદ રોજગારના લક્ષણો, વ્યવસાયના લક્ષણો, વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય. તો વાણિજ્ય એટલે શું? વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ. આપણે એ પ્રકરણમાં થી જ સ્પષ્ટ કર્યું કે વેપારને સહાયક સેવાઓ આગળના બધા પ્રકરણોમાં આવશે, અને જે અનુક્રમે પ્રકરણ નંબર 2, 3 અને 4માં આપણે એ ભણ્યા. ધંધાકીય સેવાઓ ભાગ 1, એમાં વેપારને સહાયક સેવાઓ એટલે ટપાલ સેવા, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. ત્યારબાદ ત્રીજા પ્રકરણ ધંધાકીય સેવાઓ ભાગ 2, એમાં આપણે ભણ્યા બેન્કિંગની સેવાઓ. તમામ બેન્કિંગ પ્રવૃત્તિઓનો પરિચય આપણે ત્યાં મેળવ્યો, બેંકના વિવિધ કાર્યો. ત્યારબાદ ખાતાના પ્રકારો અને બેંક દ્વારા મળતી અત્યાધુનિક સર્વિસીસ, સેવાઓનો પરિચય મેળવ્યો. ચોથું પ્રકરણ જે હતું સંદેશા વ્યવહારને રિલેટેડ હતું, એટલે કે કમ્યુનિકેશન, માહિતી સંચાર, ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ અને આઉટસોર્સિંગ. એમાં લાસ્ટ વિડીયોમાં આપણે ઈ કોમર્સ, આઉટસોર્સિંગ અને આઉટસોર્સિંગ અંતર્ગત બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગનો પરિચય મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકરણ નંબર 5 એ ટ્રેક બદલે છે. ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 1. હવે આ પ્રકરણના નામમાં જ્યારે ભાગ 1 છે તો ઓબ્વિયસલી એના પછીનું ચેપ્ટર એ ભાગ 2 હશે જ. એટલે એ છઠ્ઠું પ્રકરણ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એવું એક પ્રકરણ છે એના પછીનું. આ પ્રકરણમાં આપણે વિવિધ ધંધાકીય પ્રવૃત્તિઓના સ્વરૂપોનો પરિચય મેળવવાના છીએ. એટલે કે સૌથી નાનું સ્વરૂપ અને ધીમે 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 સૌથી મોટું સ્વરૂપ, અ જાયન્ટ નેચર ઓફ બિઝનેસ, ફોર્મ્સ ઓફ બિઝનેસ, એન્ડ દેટ ઇઝ મલ્ટીનેશનલ કંપની, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે વૈયક્તિક માલિકીથી માંડી ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની અને મલ્ટીનેશનલ બહુરાષ્ટ્રીય કંપનીઓ, ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે આ 2 પ્રકરણોમાં એ સ્વરૂપોને વહેંચી દેવામાં આવ્યા છે. 5મા પ્રકરણમાં આપણે વૈયક્તિક માલિકીની પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી અને ભાગીદારી પેઢીનો પરિચય મેળવીશું. વૈયક્તિક માલિકીની પેઢી, એમાં એનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા અને મર્યાદાઓ. ત્યાર પછી HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી.
એમાં આપણે એના અર્થ અને એના લક્ષણો જે 5 માર્ક્સનો પ્રશ્ન છે. અને ત્રીજું ભાગીદારી. વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારી વિશે હું તમને એક વાત કહું એની. તો આ કોન્સેપ્ટ, આ ખ્યાલ માત્ર વાણિજ્યમાં જ નહીં પણ એકાઉન્ટન્સીમાં પણ 12મા ધોરણના એકાઉન્ટનો ભાગ 1 આખો ભાગીદારી બેઝ ઉપર છે. એટલે ભાગીદારીના હિસાબો, ત્યારબાદ ભાગીદારીનું પુનર્ગઠન, ત્યારબાદ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ત્યારબાદ ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ, બરાબર છે, ભાગીદારીનું વિસર્જન, આવા બધા પ્રકરણોનો આખો પહેલો ભાગ એકાઉન્ટનો ભાગીદારી પર છે. એટલે અહીંયા ભાગીદારીનો અર્થ, લક્ષણો, લાભાલાભ, ભાગીદારના પ્રકારો, પેઢીના પ્રકારો અને રજિસ્ટ્રેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ તેમજ એગ્રીમેન્ટ ઓફ પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી કરારનામું, આ અગત્યના ખ્યાલ છે, જે ખ્યાલ આપણે આ પ્રકરણમાં જ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી હોય અને ખૂબ જ સરળ હોય, સહેલાઈપૂર્વક યાદ રહી જાય એવું છે. પણ એક વસ્તુ બીજી કન્ફર્મ છે કે આ ચેપ્ટરમાંથી તમને મોટો ક્વેશ્ચન 5 માર્ક્સનો પરીક્ષામાં પૂછાય છે, એટલે એની કાળજી રાખજો. ઈ વિભાગમાં 5 માર્ક્સનો પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય જ છે. એ કોઈ પણ હોઈ શકે, ભાગીદારીનો હોય, હિન્દુ અવિભક્ત કુટુંબનો હોય કે પછી વૈયક્તિક માલિકીની પેઢીનો હોય. તો શરૂઆત કરીએ છીએ. ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 1. ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોઈએ તો અતિ પ્રાચીન કાળમાં ધંધાકીય પ્રવૃત્તિઓ હતી, પણ કેવી હતી? સીમિત હતી, મર્યાદિત હતી. જેમ જેમ સમય વીતતો ગયો, માનવીની જરૂરિયાતો વધતી ગઈ, તેમાં પણ વેરાયટી, વિવિધતા આવતી ગઈ. માનવી પોતાની તમામ જરૂરિયાતો જાતે સંતોષવા માટે અસમર્થ બન્યો, કારણ કે જરૂરિયાતોમાં વૈવિધ્યતા આવી ગઈ. તેને બીજાઓની મદદ લેવી પડી અને એમાંથી વિનિમય. ત્યાર પછી સાટા પ્રથા, એ પણ તમે ઇકોનોમિક્સમાં ભણશો આગળ ધોરણ 12માં. આ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ. વિનિમય એટલે એક્સચેન્જ ઓફ કોમોડિટીઝ, વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે એટલે વિનિમય. ત્યાર પછી તો સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો જે સમાજના જુદા જુદા માનવીઓની જરૂરિયાતો સંતોષવા, વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય, શક્તિ ખર્ચવા લાગ્યો. આ વર્ગ જે છે એ વર્ગને વેપારી વર્ગ કહેવાય, કે જેઓ વેપાર કરે છે, વેપારી પ્રવૃત્તિઓ કરે છે. ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેને અલગ અલગ વ્યવસ્થા કરી. આમ ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો આની સાથે જ ઉદ્ભવ પામ્યા. આ સ્વરૂપો એટલે ત્યાં લીટી દોરી રાખજો, હમણાં જ મેં તમને અગાઉ કહ્યું. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ HUF. તમે પેન્સિલથી ચોપડીમાં ઉપર અથવા છેક નીચે બોર્ડર પર લખી દો, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. HUFનું આખું નામ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આગળ ચોપડીમાં આપેલું જ હશે, સ્પેલિંગ જોઈ લેવાનું. તો HUF દ્વારા ચલાવાતો ધંધો, ત્યાર પછી કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની. આ બધા જ સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવ્યા. એમાં સૌથી જૂનું અને પ્રાચીન સ્વરૂપ જે છે અને સરળ છે તે છે વૈયક્તિક માલિકીની પેઢી. અગાઉ આપણે જોઈએ વૈયક્તિક માલિકી એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપ એકાંકી વેપારી પેઢી પણ કહેવાય. વૈયક્તિક માલિકી બોલો, એકાંકી વેપારી બોલો, બધાનો સેમ અર્થ. તો ધંધાકીય વ્યવસ્થાના બીજા જે સ્વરૂપો છે, જે હમણાં આગળ ઉપર જોયા, ભાગીદારી હોય, હિન્દુ અવિભક્ત હોય કે સહકારી મંડળી હોય, આ બધા કરતાં સૌથી જૂનું અને સરળ સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકી. ત્યાં અંડરલાઈન કરજો. બી વિભાગમાં પ્રશ્ન પૂછાય છે, ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જૂનું અને સરળ સ્વરૂપ કયું?
તો જવાબ છે વૈયક્તિક માલિકીની પેઢી અથવા એકાંકી વેપારી, એવું પણ કહેવાય, ભૂલી ના જવાય, કાળજી રાખજો. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી, એટલે કે જ્યારથી વેપાર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ અસ્તિત્વમાં આવેલું છે. ઝડપથી બદલાતા જતા આ વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, વિકાસ પામ્યા, છતાં આજે પણ પ્રાચીન અને સરળ પ્રથા હજી પણ ટકી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિધાનવાળો પ્રશ્ન પૂછી શકાય. હું બોલું છું એ પ્રશ્ન કે રાક્ષસી કદની કંપનીઓના આ યુગમાં, ફરી બોલું છું, રાક્ષસી કદની કંપનીઓના આ વર્તમાન યુગમાં એકાંકી વેપારી પેઢી અથવા વૈયક્તિક માલિકીની પેઢીનું અસ્તિત્વ ટકી રહ્યું છે અને ટકી રહેશે. વિધાનની યથાર્થતા ચકાસો. વિદ્યાર્થી મિત્રો, આવો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે આમાં શું લખવાનું. રાક્ષસી કદની કંપનીઓના આ વર્તમાન યુગમાં એકાંકી વેપારી પેઢી ટકી રહી છે અને ટકી રહેશે. એનો અર્થ એ થાય કે વૈયક્તિક માલિકીની પેઢી, એના ફાયદા પૂછ્યા છે, અર્થ અને ફાયદા, મહત્વ. લાક્ષણિકતાઓ પણ એના મહત્વ સાથે મોટે ભાગે મેચ થાય છે. હવે આપણે એનો અર્થ જોઈએ. વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, અંકુશ અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પણ એ પોતે જ સંભાળે, તેમજ તેના પરિણામ, એટલે કે ધંધો કરે, હવે એના પરિણામ તો હોય જ વર્ષને અંતે, નફો કે નુકસાન એ પણ પોતે જ ભોગવે. લુઈસ હેનરીએ પણ સરસ કહ્યું છે, એકાંકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે. એક જ વ્યક્તિ, વન એન્ડ ઓનલી ઓનર ઓફ ધ ફર્મ, એ જ જવાબદાર છે. હી ઇઝ ઓનલી રિસ્પોન્સિબલ ફોર ઇચ એન્ડ એવરી રિઝલ્ટ ઓફ ધ બિઝનેસ. ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. રિસ્ક ટેકર છે. આ વ્યાખ્યા પરથી પણ આપણે સમજી શકીએ કે એકાંકી વેપારી કે વૈયક્તિક માલિક એકલો જ સમગ્ર રીતે જવાબદાર છે. સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે અને વેપારમાં માની લો ખોટ આવે કે નાદારી નોંધાવવી પડે તો તેનું જોખમ પણ તે એકલો જ ઉઠાવે છે. એવું આ સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકીની પેઢી અથવા જોઈન્ટ સોલ પ્રોપ્રાઇટરશીપ. જોઈન્ટ સ્ટોક કંપની એ આનું અંતિમ ટોચનું સ્વરૂપ છે. વૈયક્તિક માલિકી, એના પછી ભાગીદારી પેઢી, એના પછી સહકારી મંડળી, બરાબર છે, હિન્દુ અવિભક્ત કુટુંબ અને છેલ્લે જોઈન્ટ સ્ટોક કંપની. તો આપણે વ્યાખ્યા ઉપરવાળી કરીશું, લુઈસ હેનરીની વ્યાખ્યા નથી કરવાની. વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પણ તે પોતે જ સંભાળે, તેમજ તેના પરિણામ જેવા કે નફો કે નુકસાન પણ તે પોતે જ ભોગવે. વિદ્યાર્થી મિત્રો, તમે એની જગ્યાએ આવું પણ લખી શકો કે એક જ વ્યક્તિ ધંધાનું માલિકી, અંકુશ અને સંચાલન કરે, એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરે, ધંધાની પ્રવૃત્તિઓ કરે અને નફો કે નુકસાન પણ એકલો જ ભોગવે. આવું લખશો તો પણ ચાલશે. એ પણ વૈયક્તિક માલિકીની જ પેઢી ગણાય. ઉદાહરણમાં આપણે કંઈ પણ લઈ શકીએ. દાખલા તરીકે અનાજ કરિયાણાનો વેપારી એ ધંધો જ કરે છે. શાકભાજીની લારીવાળો એ ધંધો કરે છે, એ એકાંકી વેપારી કહેવાય. પ્રોવિઝન સ્ટોરનો માલિક એક જ વ્યક્તિ માલિક છે, એટલે ધંધો. તો આની વધારે સ્પષ્ટતા આપણે એની લાક્ષણિકતાઓથી મેળવીશું. વૈયક્તિક માલિકીની પેઢીનો અર્થ આપો અને તેના લક્ષણોની સમજૂતી આપો, એવો એક પ્રશ્ન પૂછાય. હવે અહીંયા
વૈયક્તિક માલિકીનો અર્થ આપીને તેની લાક્ષણિકતાઓ ચોપડીમાં ચોથાનો પહેલો છે, એટલે 3 માર્ક્સનો પ્રશ્ન થાય. પણ 5 માર્ક્સમાં એના ફાયદા મર્યાદા પૂછાય છે, એટલે કે લાભ અને ગેરલાભ સાથે. આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફાયદા મર્યાદા સાથે ડિસ્કસ કરીશું, એટલે એ 5 માર્ક્સનો પ્રશ્ન તમને ત્યાં ક્લિયર થાય. અહીંયા લક્ષણો જે છે, અર્થ સાથે લક્ષણો જો 3 માર્ક્સમાં પૂછાય તો 6 લખવાના, અને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 8 લક્ષણોની સમજૂતી આપવાની. ક્રમ જરૂરી નથી, પણ કન્ટેન્ટ આપણું સાચું હોવું જોઈએ. દરેક સાચા મુદ્દાની સાચી સમજૂતીનો અડધો ગુણ હોય છે, એટલે 8 લક્ષણોની સમજૂતીના 4 ગુણ અને 1 માર્ક્સની એની વ્યાખ્યા, એનો અર્થ. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ વૈયક્તિક માલિકીની પેઢીના લક્ષણો, જે તમારા સ્વાધ્યાયમાં ચોથાનો પહેલો પ્રશ્ન આપેલો છે, એના લાક્ષણિકતાઓ સમજાવો કરીને. તો પહેલું લક્ષણ, સ્થાપનાની સરળતા. વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કોઈ કાયદાકીય આંટીઘૂંટી અહીંયા નડતી નથી. હા, કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે કરી શકે. કાયદેસરનો એટલે જેને કાયદા દ્વારા સમર્થન મળતું હોય તેવી પ્રવૃત્તિ જ કાયદેસરનો વેપાર કહેવાય. હવે સરકારે જેના પર પ્રતિબંધ મૂક્યો છે એવી પ્રવૃત્તિનો ધંધો થઈ શકશે નહીં. તો એવી એકાંકી વેપારી પેઢી ન ખુલે. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂનો બિઝનેસ ન કરી શકાય વૈયક્તિક માલિકીના ભાગરૂપે, એને પરમિશન ના મળે. તો આ પહેલું, સ્થાપનાની સરળતા. કોઈ એવી કાયદાકીય આંટીઘૂંટી નથી, કોઈ રજિસ્ટ્રેશન નથી. છે આગળના સ્વરૂપોમાં. જોઈન્ટ સ્ટોક કંપનીમાં એનું કાયદાકીય વિધિ અને અટપટી વિધિ જ ખૂબ એવી ગૂંચવણભરી છે કે ત્યાં શરૂ કરતાં પહેલાં જ કંટાળો આવે કે બંધ કરીએ. પણ આમાં કોઈ જ એવી લીગલ ફોર્માલિટી કરવાની જરૂર નથી. એટલે પહેલો મુદ્દો થયો આપણો સ્થાપનાની સરળતા. બીજું છે મૂડી. વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિક પોતે જ મૂડી લાવે છે. બીજા કોઈની મૂડીની જરૂર પડતી નથી. અહીંયા એક જ વ્યક્તિ મૂડી લાવે છે. જો પોતાની મૂડી અપૂરતી જણાય તો તે ઉછીના નાણાં પણ લઈ શકે. પણ આ ઉછીના નાણાં જેની પાસેથી લીધા છે એને પરત કરવાની જવાબદારી માત્ર એના એકલાની જ છે. યાદ રાખજો. એ ઉછીના નાણાં લઈ શકે. કોની પાસેથી? સગા સંબંધી, મિત્રો પાસેથી, અથવા બેંકમાંથી પણ ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની લોન સ્વરૂપે ધિરાણ લઈ શકે. પણ એ પરત કરવાની જવાબદારી જે છે એ એની પોતાની છે. એટલે બીજું લક્ષણ હતું મૂડી. ત્રીજું, વ્યવસ્થા શક્તિ. વૈયક્તિક માલિક પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે, મેનેજર છે. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ, વેચાણ, ઉઘરાણી, હિસાબી કામકાજ અને અન્ય વ્યવસ્થા બધું જાતે જ સંભાળે. એની શોપ હોય, દુકાન હોય, લારી હોય, ગલ્લો હોય, તે સ્થળ ઉપર એક જ વ્યક્તિ એ પોતે જ બેસે. પોતે જ ધંધાનો માલિક છે અને પોતે જ સંચાલક છે. જરૂર પડે તો કુટુંબના સભ્ય કે સગા કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે. હા, નોકરી પર રાખી શકે. જેમ કે દુકાન હોય તો તોલમાપ માટે માણસ રાખે, કાઉન્ટર ઉપર બેસવા માટે માણસ રાખે. ખાણીપીણીનો બિઝનેસ હોય તો ડીશો લેવા મૂકવા, ટેબલ સાફ કરવા કે ઓર્ડર પહોંચી વળવા માટે માણસો રાખી શકાય. પણ માલિક તો એ પોતે એકલો જ ગણાય. કામ પર રાખી શકે. સગા સંબંધીઓ, મિત્રો, ઘરવાળા સભ્યો હોય એમની મદદ લઈ શકે, અથવા નોકરી પર માણસને રાખી શકે. તો એ છે વ્યવસ્થા શક્તિ, એ જાતે પોતે સંભાળે છે. ચોથું લક્ષણ, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે, એકદમ ફ્રી. અને ધંધાકીય કાર્યો પોતાની સૂઝ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે. સાથે સાથે એ પોતે જ માલિક છે, એટલે કોઈ પણ નિર્ણય લેવાનો હશે એ સરળતાથી લઈ શકશે અને ઝડપી લઈ શકશે.
દાખલા તરીકે કોઈકની સપોઝ પ્રોવિઝન સ્ટોર કે ટોયઝની દુકાન છે રમકડાની, એને ખબર પડી કે શહેરની નજીકમાં કોઈ ગ્રામીણ વિસ્તારમાં મેળો ભરાવાનો છે અને ત્યાં ખાસી એવી પબ્લિક આવવાની છે, તો એ તાત્કાલિક ડિસિઝન લઈ લેશે કે ભાઈ આજે અહીંયા દુકાન બંધ રાખીએ, એક નાનો 3 વ્હીલર ટેમ્પો ભરી દો સામાનનો અને ત્યાં જઈને પથારો કરી દો. ખાસી એવી વસ્તુઓ એની એક જ દિવસમાં વેચાઈ જશે. આ નિર્ણય એને જાતે પોતે લેવાનો છે, કોઈની સહમતિની જરૂર નથી. એટલે કહ્યું છે ઝડપી નિર્ણયો એનું લક્ષણ છે. કાર્ય માટે પણ બિલકુલ સ્વતંત્ર છે, નિર્ણયો પણ બિલકુલ ઝડપથી લઈ શકે છે. 5મું, જવાબદારી. વૈયક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી જે છે એ અમર્યાદિત છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? પેઢી જે છે એ દેવાની ચૂકવણી માટે માલિકીની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે. બીજા શબ્દોમાં પણ આપણે કહીએ તો માની લો કોઈ માલિકને ધંધામાં ખોટ જાય, દેવું વધતું જાય, હવે દેવું ચૂકવવા માટે ધંધો અપૂરતો હોય, એની પાસે મૂડી ના હોય, તો માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ આ મિલકતો વેચીને પણ વધારાનું જે દેવું છે ધંધાનું એ પૂરેપૂરું ચૂકવવું પડે. વિદ્યાર્થી મિત્રો, અમર્યાદિત જવાબદારી છે. તમારે લખી લેવાનું છે, હું બોલું છું. બી વિભાગનો પ્રશ્ન છે, અમર્યાદિત જવાબદારી એટલે શું? ચલો હું બોલું છું, લખી લો. જ્યારે ધંધાની મિલકતો કરતાં ધંધાનું દેવું વધી જાય ત્યારે ધંધાના માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. જેને અમર્યાદિત જવાબદારી કહે છે. હું ફરી બોલું છું. જ્યારે ધંધાની મિલકતો કરતાં દેવું વધી જાય ત્યારે ધંધાના માલિકોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે, તેને અમર્યાદિત જવાબદારી કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અમર્યાદિત જવાબદારીનો કોન્સેપ્ટ 6થા ચેપ્ટરમાં પણ આવશે. જ્યાં જ્યાં માલિક પોતે જ દેવું ચૂકવવા માટે જવાબદાર છે ત્યાં એ અમર્યાદિત જવાબદારી લાગશે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં જ ખાલી જવાબદારી મર્યાદિત થઈ જશે અને ત્યાં માલિકો એટલે શેર હોલ્ડરોની વાત આવશે. બાકી એ સિવાય વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, ત્યાં માલિક જે છે એની જવાબદારી જે છે એ અમર્યાદિત રહેશે. અમર્યાદિત જવાબદારી એટલે એવી જવાબદારી જેને કોઈ મર્યાદા નથી નડતી, એ માલિકના ઘર સુધી પહોંચે છે. એટલે કે માલિકની અંગત મિલકતો પણ વેચીને એ જવાબદારી ભરપાઈ કરવી પડે છે. માટે તેને અમર્યાદિત જવાબદારી કહી. પરીક્ષામાં બી વિભાગમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, અમર્યાદિત જવાબદારી એટલે શું? એમાં તમારે આજે મેં લખાવડાયો એ અર્થ લખવાનો કે જ્યારે ધંધાની મિલકતો કરતાં દેવું વધી જાય ત્યારે ધંધાના માલિકોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે, તેને અમર્યાદિત જવાબદારી કહે છે. આ ખાસ યાદ રાખજો. ચલો 6થું લક્ષણ, રહસ્યોની જાળવણી. ફાયદામાં પણ આ મુદ્દો આવશે. વૈયક્તિક માલિકીમાં વેપારી પોતાના ધંધાનો એકમાત્ર માલિક છે, એટલે રહસ્યોની ગુપ્તતા જાળવી શકશે. જે કંઈ પણ ધંધાકીય ડિસિઝન્સ, નિર્ણયો લેવાના છે એ એને પોતાએ લેવાના છે અને કોઈની સાથે ડિસ્ક્લોઝ નથી કરવાના, એટલે કે શેર નથી કરવાના. કેવી રીતે નફો કમાયા,
આગામી વ્યૂહરચના શું છે, ધંધામાં કેવી રીતે પ્રગતિ કે વિકાસ કરી શકાય, આ બધી જ બાબતો જે ધંધાકીય રહસ્યો ગણાય એ ગુપ્ત રહે છે. એ આનો ફાયદો પણ છે અને લક્ષણ પણ છે, રહસ્યની જાળવણી. કારણ કે એ બાબત કોઈની સાથે એને શેર નથી કરવાની, માટે અહીં રહસ્ય જળવાય છે. 7મું, અંગત સંપર્ક. વૈયક્તિક માલિકીમાં વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. મર્યાદિત એટલે ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં જ એની વેપારી પ્રવૃત્તિઓ થતી હોય, એટલે ગ્રાહકો સાથે અંગત સંપર્ક પણ જાળવી શકે. ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ, જરૂરિયાતો, ફેશન, ગ્રાહકોની માંગ, આ બધા પર ધ્યાન રાખીને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ એક વિસ્તારમાં એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક શોપ છે, એક દુકાન છે, પ્રોવિઝન સ્ટોર છે. હવે એ એપાર્ટમેન્ટમાં ઉપર રહેતા તમામ લોકો એના સંપર્કમાં હોય, પ્રોવિઝન સ્ટોરના માલિકના, એટલે બધા સાથે જ એનો કોન્ટેક્ટ હોય. બરાબર છે. એને પહેલી ખબર પડે કે ગ્રાહકોની અભિરુચિ બદલાય છે, જરૂરિયાત કે ફેશનમાં પરિવર્તન આવ્યું છે, કે વસ્તુની માંગમાં પરિવર્તન આવ્યું છે. એટલે એ પ્રમાણે એ હોલસેલરને, જથ્થાબંધ વેપારીને જાણ કરશે અને જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી એ વાત પહોંચશે અને બદલાયેલી પરિસ્થિતિ અનુસાર માલ સામાનનું ઉત્પાદન થઈ અને માર્કેટમાં આવશે. તો અંગત સંપર્ક છે. 8મું અને છેલ્લું લક્ષણ, માલિકી અને સંચાલનનું ઐક્ય. ઐક્ય એટલે શું? ઐક્ય એટલે એક જ હોવું. તે માલિકી હોય કે સંચાલન હોય, બંને એક જ વસ્તુ છે. કારણ કે વૈયક્તિક માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે, એ જ મેનેજમેન્ટ. આગળ આપણે જોયું ને વ્યવસ્થા શક્તિના મુદ્દામાં કે વૈયક્તિક માલિક પોતે જ ધંધાનો વ્યવસ્થાપક. વ્યવસ્થાપક એટલે મેનેજર, હુ મેનેજ ઓલ ધ મેટર્સ રિગાર્ડિંગ બિઝનેસ પ્રિમાઇસીસ, એ મેનેજર છે. આથી માલિક અને સંચાલનનું ઐક્ય જળવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ માલિકી અને સંચાલન બંને અલગ ક્યાં હોય? જોઈન્ટ સ્ટોક કંપનીમાં હોય, સહકારી મંડળીમાં હોય. અહીંયા તો બંને એક જ હોય. બીજી કેટલીક, હમણાં કહ્યું ને, જો બીજી કેટલીક ધંધાદારી સંસ્થાઓમાં માલિકી અને સંચાલન જુદા જુદા હોય છે. દાખલા તરીકે આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ તો જોઈન્ટ સ્ટોક કંપનીમાં જે માલિકો છે, એટલે કે જે લોકોએ શેર મૂડીમાં રોકાણ કર્યું છે, તેઓ સાચા ઓનર છે. દે આર રિયલ ઓનર્સ ઓફ ધ કંપની. પણ તમામ શેરધારકો કંપનીના મેનેજમેન્ટમાં જતા નથી. તો મેનેજમેન્ટમાં કોણ જાય છે? મેનેજમેન્ટમાં શેર હોલ્ડરના પ્રતિનિધિઓ, કે જેઓને ચૂંટણી દરમિયાન શેર હોલ્ડરોને મળેલા મતાધિકારના માધ્યમથી ચૂંટાઈને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એ લોકો જાય છે અને એ લોકો મેનેજમેન્ટ કરે છે. અને મધ્ય સપાટી પર આવેલા વિવિધ નિષ્ણાતો જેવા કે બજારીય સંચાલક, નાણાં સંચાલક, ઉત્પાદન સંચાલક, કર્મચારી સંચાલક, they are professionals and experts too. એટલે તેઓ આ બધું મેનેજમેન્ટ કરે છે. જ્યારે સાચા માલિકો એટલે કે શેર હોલ્ડરો એની માલિકીમાં એ લોકો હોતા નથી, સંચાલનમાં હોતા નથી. જ્યારે વૈયક્તિક માલિકીમાં આપણે જોયું કે માલિકી અને સંચાલનનું ઐક્ય જોવા મળે છે. બંને એક જ છે, બંને એક જ છે, જુદા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ સેશનમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે. ત્યારે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 1, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1, અને એની અંદર વૈયક્તિક માલિકી અને તેના લક્ષણોની ચર્ચા કરી. હું એકવાર એના પોઈન્ટ્સ રિપીટ કરી દઉં. તમારે હોમવર્કમાં આજે આ પ્રશ્ન વિડીયો લેક્ચર સાંભળ્યા જોયા પછી એ લખી દેવાનો છે
અને વ્યાખ્યા અને તેમજ તેના પોઈન્ટ્સ મોઢે કરી દેવાના છે. ડિફિકલ્ટી લેક્ચરમાં આપણે એની પણ ડિસ્કશન કરીશું. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, તકલીફ હોય તો એ મુદ્દો ફરીથી સમજાવીશ. પણ અત્યારે તમે જુઓ કે વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ એ પોતે જ સંભાળે, તેમજ તેના પરિણામ જેવા કે તેના એટલે ધંધાના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ તે પોતે જ ભોગવે. આ 1 માર્ક્સની વ્યાખ્યામાં પણ આવે અને 3 અથવા 5 માર્ક્સના મોટા પ્રશ્નમાં પણ એનો અર્થ લખવાનો આવે. એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલું લક્ષણ સ્થાપનાની સરળતા, બીજું મૂડી, ત્રીજું વ્યવસ્થા શક્તિ, ચોથું કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો, પાંચમું જવાબદારી, છઠ્ઠું રહસ્યોની જાળવણી, સાતમું અંગત સંપર્ક અને આઠમું માલિકી અને સંચાલનનું ઐક્ય. તો આ પ્રમાણે આજે આપણે આ લક્ષણો સુધી મર્યાદિત રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે વૈયક્તિક માલિકીની પેઢીના ફાયદા અને મર્યાદાની ચર્ચા કરીશું. આ પ્રશ્ન એકસાથે ભેગો 5 માર્ક્સમાં પૂછાય છે. વૈયક્તિક માલિકીની પેઢીના લાભાલાભ પૂછાય તો એક લાભ અને ગેરલાભ, ફાયદા અને મર્યાદા એ લખવાના. અને 3 માર્ક્સમાં એવું પૂછાય કે ભાગીદારી વૈયક્તિક માલિકીની પેઢીનું મહત્ત્વ, તો એના ફાયદા આવે. આ કાળજી રાખજો, જે આપણે ડિસ્કસ નેક્સ્ટ પીરિયડમાં કરીશું. આજનું હોમવર્ક છે વૈયક્તિક માલિકીની પેઢીનો અર્થ અને તેના લક્ષણો. થેન્ક યુ.